જોસ્ટર નામનો રોગ છે ને, એ કેવો રોગ છે કે 72 કલાકમાં તમારે ડૉક્ટર ચામડીના ડૉક્ટર આવી જવું પડે. એમાં શું થાય, પહેલાં સૌથી પહેલાં લપકા મારે, ઝટકા મારે, અડધા ભાગમાં દુખે, તમને એમ થાય કે અંદર રાતના ઊંઘ ના આવે એવું દુખે. પછી 3 દિવસ પછી તમારે પાણી ભરેલા ફોલ્લા થાય, અડધા ભાગમાં જ થાય શરીરમાં. અને જ્યારે પણ તમને દુખવા આવે ને, એટલે તમને ખબર પડે કે હારું અહીંયા કંઈક થયું છે. એટલે આપણે દાંત દુખે તો દાઢવાળા ડૉક્ટરને બતાવીએ, માથું દુખે તો માથાના ડૉક્ટર બતાવીએ. એમાં તમારે 3-4 દિવસ નીકળી જાય. હવે એમાં જ્યારે હર્પીસનો દુખાવો ચાલુ થાય ત્યારે 72 અવર્સ 72 કલાકમાં ચામડીના નિષ્ણાત ડૉક્ટર જોડે આવી જઈએ તો તમને એકાદ જે ગોળી આવે એ લગભગ 220 રૂપિયાની 3 ગોળી આવતી હોય છે. એમાંથી એકાદ ગોળી એક દિવસનો કોર્સ આપી દઈએ તો તમારે 3 દિવસની અંદર રાહત થઈ જાય. લેટ થવાય તો શું થાય, મટી તો જાય, ફોલ્લા મટી જાય, પણ જે દુખાવો છે, લપકા મારવા, ઝાટકા મારવા, ચામડી સૂની પડવી, બળતરા બળવી એ બહુ થાય, રાતના ઊંઘ ના આવે. તો બા પાછા એકલા હોય એટલે એમને આખો દિવસ એ જ યાદ આવે. તો આ પાછું વારંવાર ના થાય આ પાછું આવું તકલીફ ના થાય એના માટે એ જે દવાનો કોર્સ આવે એ પૂરો કરવાનો. મટી જાય, સારું થઈ જાય, દુખાવો બળતરા મટી જાય તો પણ એકાદ બે ગોળી જે દુખાવાનો છે લાંબો સમય લેવાની, તો પાછું વારંવાર તમને આવી તકલીફ રહે નહીં. એમાં ડાયાબિટીસવાળાને વધારે તકલીફ પડે, એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં હોવી જોઈએ તો વારંવાર થાય નહીં. મીઠી વસ્તુ ઓછી ખાવાની, ગળપણ ઓછું ખાવાનું, બાકી બીજું જે આપણે રૂટીન જે ખાતા હોય એ ખાઈ શકો. લીલા શાકભાજી, ધાણા, પાલક, મલાઈ વગરનું દૂધ એ વધારે લેવાનું તો તમને રાહત થઈ જાય. અને કોઈ પણ એક્ટિવિટી કરતા રહેવાનું, એકદમ નવરા નહીં બેસવાનું. એકદમ શાંત કે નવરા બેસી રહે ને તો વધારે યાદ આવે, આખું ધ્યાન આપણું એના ઉપર જાય. એટલે તમારે રેગ્યુલર એની એક્ટિવિટી કરતા રહેવાનું. ઓકે.